કેમ છો મિત્રો? મજામાં? વંદે માતરમ. આપણે લાસ્ટ લેક્ચરમાં કોઈ બાર મેગ્નેટ હોય, ગજ્યું ચુંબક હોય તો એના અક્ષ ઉપર અને એના વિશ્વ અક્ષ ઉપર લાગતા ચુંબકીય ક્ષેત્રના સૂત્ર ઉપરથી દાખલા આપણે જોયા. તો જે ગઈકાલે આપણે જે પેલું નળાકાર એટલે કે આપણું સોલેનોઇડ હતું, એ સોલેનોઇડ વડે જે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવ્યું હતું એના જેવું જ આપણે ગજ્યા ચુંબક માટે લઈ શકીએ, કારણ કે બંનેના ગુણધર્મ સમાન હતા. તો ગુજરાત બોર્ડમાં એ સોલેનોઇડ વડે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ થિયરી નથી, પણ JEE ને નીટ માટે એ અગત્યની છે એવું આપણે કહી શકીએ. તો હવે આપણે ગજિયા ચુંબકના વડે જે ચુંબકીય ક્ષેત્ર મળે છે એના જે દાખલા ગઈકાલે જોયા એમાં એકાદ દાખલો આપણે હજી ગણીએ. તો જો આવો કંઈક દાખલો છે, બરોબર. આ બે ચુંબક અહીંયા આપેલા છે, આ પહેલું અને બીજું, બંને લંબ છે. એક આ રીતે હોય તો એક સીધી રીતે છે. તો આકૃતિમાં એકબીજાને લંબ રૂપે મૂકેલા બે નાના ગજિયા ચુંબકો માટે ચુંબક એક વડે ચુંબક બે પર લાગતું ટોર્ક તમારે શોધવાનું છે. અહીંયા એક કન્ડિશન આપી છે કે આ ગજિયા ચુંબકની જે લંબાઈ L1 ને L2 છે, L1 એટલે કે આટલું કહી શકો તમે, આખું 2L1 હોય તો L1 એ જ પ્રમાણે 2L2 હોય તો આ L2. આ બંને કિંમત D કરતા, D એટલે બે ચુંબક વચ્ચેના કેન્દ્ર વચ્ચેનું અંતર, એ બહુ ઓછી કિંમત છે એવું આપણે કહી શકીએ. તો તમારે એક વડે મતલબ આના વડે આના ઉપર લાગતું ટોર્ક તમારે શોધવાનું છે. તો આપણને ખબર છે 11મા ધોરણમાં ભણી ગયા છે કે જો ટોર્ક શોધવું હોય તો સૌથી પહેલા આપણે બળ શોધવું પડે, બરોબર. તો બળ શોધવા માટે આપણી પાસે ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ, કારણ કે આપણે ગઈકાલે જ જોયું હતું કે ભાઈ વિદ્યુત બળ જે F = QE હોય છે એના ઉપરથી ચુંબકીય બળ F = PB હોય છે, બરોબર. તો પહેલા B શોધીએ, B ઉપરથી આપણને F મળશે અને F ઉપરથી આપણને ટાઉ મળશે. તો જો તો ચુંબક બે એ ચુંબક A ના વિષુવરેખા ઉપર છે, કારણ કે આ ચુંબક એક આડું છે અને ચુંબક બી ઊભું, તો આના વિશ્વક્ષ ઉપર ચુંબક કહેવાય. તો આ ચુંબક વડે આ N છેડા ઉપર લાગતું ચુંબકીય ક્ષેત્ર અને આ ચુંબક વડે S છેડા ઉપર લાગતા ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવા પડે. કારણ શું છે કે ભાઈ આના ઉપર બળ શોધવું હોય તો આના વડે આના પર કેટલું બળ લાગે છે અને આના વડે આના ઉપર કેટલું બળ લાગે છે જોવું પડે આપણે. તો સૌથી પહેલા આ ચુંબક એક વડે ચુંબક બે ના આ N ધ્રુવ પર કેટલું ચુંબકીય ક્ષેત્ર લાગે છે એ જોઈએ. તો વિશ્વક્ષ ઉપર છે તો Pn છેડા ઉપર = μ0/4π અને વિશ્વક્ષ ઉપર હોય તો m1/, ખાસ જો અંતર શું થાય તો આપણે અહીંથી અંતર લેવાનું છે N છેડાથી, તો આ અંતર D, આ અંતર L2 થશે. આખું 2L2 હોય તો આટલું કેટલું થાય L2 અને ઉપર L2 થવાનું. તો લખી શકો તમે D - L2, એટલે આપણે અહીંથી અહીંયાનું અંતર જે આપણે જોઈએ છે અહીંથી અહીંયાનું અંતર આપણને મળી જાય, એટલે D - L2 આખાનો ઘન વિશ્વક્ષના સૂત્રમાં છેદમાં r³ આવે. R એટલે શું હતું કે જે બિંદુ આગળ શોધવું છે તેનું ગજિયા ચુંબકના કેન્દ્રથી અંતર. તો ગજિયા ચુંબકના કેન્દ્રથી આપણે N ઉપર શોધવું છે તો N નું અંતર લેવું પડે આટલું. તો આ D - L2 કરો એટલે આપણને અંતર મળી જાય. તો આ થઈ ગયું N છેડા ઉપર લાગતું ચુંબકીય ક્ષેત્ર. અને આવું જ આ ગજિયા ચુંબક વડે આ S છેડા ઉપર લાગતું ચુંબકીય ક્ષેત્ર પણ શોધવું પડે. તો એનું અંતર શું થાય? તો જો આ આપણું D છે પ્લસ આટલું તમે L2 કરો એટલે આખું અંતર આપણને મળે S સુધીનો. તો BS = μ0/4π m1/, D + L2 આખાનો ઘન. તો આ N છેડા ઉપર અને S છેડા ઉપર મળી ગયું. પરંતુ આપણને કન્ડિશન આપી છે કે L1 L2 < D બહુ નાના છે. તો આ L1 અને L2 ને તમે D ની સાપેક્ષમાં અવગણી શકો, એટલે આમાંથી L2 તમે કેન્સલ કરી દો તો આપણને બંનેની કિંમત સરખી જ મળશે, કારણ કે આ કેન્સલ થઈ જાય એટલે D³ જ વધ્યું છેદમાં, એટલે બંનેની કિંમત સરખી. અને આના ઉપરથી જે બળ મળે છે એ બળ આપણે શોધી લઈએ P × B. P એટલે જેના ઉપર બળ શોધવું હોય એનું ધ્રુવમાન, તો આપણે શોધવું છે બીજા ઉપર તો બીજાનું ધ્રુવમાન. અને આપણે જે પહેલું ચુંબક હોય એનું ચુંબકીય ક્ષેત્ર લેવું પડે, એટલે Bn લખો કે BS લખો, બંને એક જ થાય, કારણ કે બંનેના મૂલ્ય સરખા જ છે. એટલે આપણને બંનેના બળ સરખા જ મળશે, કારણ કે ધ્રુવમાન પણ એક જ છે, ચુંબકીય ક્ષેત્ર પણ એક જ છે. એટલા માટે તો બંને છેડા ઉપર લાગતા બળ સરખા થઈ ગયા. μ0/4π P2 અને Bn BS ની જગ્યાએ બેઠે કિંમત મૂકી દો m1/dq. એટલે આ થઈ ગયું આપણા માટે બળ. તમે જોઈ શકો છો આ N છેડા ઉપર અને S છેડા ઉપર વિરુદ્ધ દિશામાં બળ લાગે.
બરોબર, તમે વિરુદ્ધ દિશામાં બળ લો, કોઈ આ બાજુ લાગતું હોય તો બીજું આ બાજુ લાગે, અથવા એનું આ બાજુ લાગતું હોય તો આ પેલી બાજુ લાગશે. તો આ બંને બળના મૂલ્ય સરખા છે, પરંતુ જો એક રેખા જ નથી, એન ઉપર અહીંયા લાગે અને એસ ઉપર અહીંયા, એક રેખા ઉપર બળ હોય તો ટાઉ 0 થઈ જાય, પણ એ એક રેખા ઉપર નથી એટલે બળ યુગ્મ રચે. બળ યુગ્મ રચાય એટલે ટોર્ક મળશે આપણને. તો અહીંયા Fn ને Fs એકબીજાની વિરુદ્ધ દિશામાં લાગે છે, પરંતુ એક રેખસ્થ નથી, તેથી તે બળ યુગ્મ રચે અને આ બળો વચ્ચે આપણને ટોર્ક મળશે. તો હવે ટાઉ લખી શકીએ આપણે. ટાઉ એટલે શું થાય? બળ અને એ બે બળ વચ્ચેનો લંબ અંતર. યાદ છે ને, ટોર્ક એટલે બળ કોઈ પણ એક લેવાનું, બેમાંથી એક, અને બે વચ્ચેનું લંબ અંતર. તો આ બે વચ્ચે લંબ અંતર કેટલું થાય? બેઠે બેઠું 2L2 એટલે આ થઈ ગયું લંબ અંતર. અને બેમાંથી કોઈ એક જ બળ લેવાનું, કારણ કે બંને બળ સરખા જ છે. તો તમે Fn લો તોય ચાલે અથવા Fs લો તોય ચાલે, ઇન્ટુ 2L2. આ થઈ ગયું આપણું ટોર્ક. બરોબર છે. તો માટે તમે જોઈ શકો છો બળ આમ છે, લંબ અંતર આમ છે, બંને વચ્ચે 90° ખૂણો. તો અહીંયા સદિશ ગુણાકારમાં sin 91 મૂકી દો એટલે થઈ ગયું Fn ઇન્ટુ 2L2, કારણ કે બંને એકબીજાને લંબ છે અને Fn ની કિંમત બેઠે બેઠે આમાં મૂકી દો. તો હવે જોજો ખાસ, આ 2L2P2 આની જગ્યાએ આપણે શું લખી શકીએ? ચુંબકીય મોમેન્ટ યાદ છે, વિદ્યુત ડાયપોલની અંદર આપણે P બરાબર 2A ઇન્ટુ Q. 2A એટલે લંબાઈ, Q એટલે વિદ્યુત ભાર. અહીંયા વિદ્યુત ભારની જગ્યાએ ડાયપોલ ધ્રુવમાન આવશે અને 2A આપણી પાસે લંબાઈ 2L2 છે, તો અહીંયા લંબાઈ 2L2 અને ધ્રુવમાન P2. આની જગ્યાએ આપણે M2 લખી શકીએ. તો સૂત્ર આપણું થઈ ગયું ટોર્કનું μ0/4π M1 M2 ના છેદમાં dq. આ થઈ ગયું ટોર્કનું સૂત્ર. આવું જ તમને હું પૂછી શકું, અહીંયા બંને ચુંબક એકબીજા લંબ હતા, પણ ધારો કે હું કહું કે ભાઈ બે ચુંબક સમાન આ રીતે હોય, આમ ગોઠવેલા હોય, તો આ એક ચુંબક વડે બીજા ચુંબક ઉપર લાગતું ચુંબકીય બળ શોધો. તો આમાં પણ સેમ પ્રોસેસ. એક ચુંબક વડે N છેડા પર લાગતું બળ અને એક ચુંબક વડે S છેડા પર લાગતું બળ શોધી લેવાનું આ જ મેથડથી. અને પછી તમે જોવાનું કે અહીંયા ધારો કે બે હોય, ધારો કે હું દોરીને બતાવું, અહીંયા આપણી પાસે આ એક ચુંબક, આ SN અને આ બીજું ચુંબક SN. તો તમે આના વડે આના ઉપર બળ શોધતા હોય તો N છેડા વડે આના ઉપર આકર્ષણ બળ લાગે, વિરુદ્ધ ધ્રુવ છે, તો આના વડે આના ઉપર અપાકર્ષણ લાગે, કારણ કે સમાન છે. તો એક આકર્ષણ એક અપાકર્ષણ થાય તો બાદબાકી કરવી પડે. એટલે શું કરવાનું કે આના વડે આના ઉપર લાગતું બળ શોધવાનું, પછી માઇનસ આના વડે આના ઉપર લાગતું બળ કરી દેવાનું. એટલે બે બળ અલગ અલગ મળશે, એના ઉપરથી બેની બાદબાકી કરીને સાદરૂપ આપવાનું થાય. તો એવો કોઈ દાખલો હોય તો આનું સૂત્ર ખાલી યાદ રાખો તોય વાંધો નથી, કે ભાઈ એક જ અક્ષ ઉપર રહેલા બે નાના ગજિયા ચુંબકો વચ્ચે લાગતું ચુંબકીય બળ F is equal to μ0/4π 6m1 m2/d⁴. નીટમાં અને JEE-માં આવો કોઈ દાખલા સ્વરૂપે પૂછે તો ડાયરેક્ટ સૂત્ર લખો તોય વાંધો નથી. યાદ રાખી લેવાનું, દાખલો આખો ના ગણવો હોય અને ગણવો હોય તમે તો ટ્રાય કરજો, બરોબર. એટલે આ જવાબ બેઠે બેઠો આવી જશે. અને આમાં પણ આ શરત તો પડાતી જશે, એટલે શરત પણ હશે. એટલે આ સૂત્ર ખાલી યાદ રાખી લેવાનું કે બે એક જ અક્ષ ઉપર ચુંબક હોય, આના જેવું નહીં. આ એક આડો ને એક ઊભો, તો અહીંયા બંને ક્યાં તો આડા હોય ક્યાં તો બંને ઊભા, એક જ અક્ષ ઉપર હોય. તો એક ચુંબક વડે બીજા ઉપર લાગતું બળ આ સૂત્ર વડે લખી શકાય છે. તો આ રીતે આપણે ઘણા દાખલા ચુંબકના, મેગ્નેટિક ફિલ્ડના આપણે જોયા, બરોબર છે. હવે આપણે થોડુંક આગળ જઈએ તો હવે આપણે જોઈએ છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. એમાંનો એક નાનો ભાગ આપણે ચેપ્ટર નંબર 4 માં જોઈ ગયેલા છે. વર્તુળાકાર લૂપ હોય તો એની ચુંબકીય મોમેન્ટ તમને ખબર જ છે. તો આપણી પાસે બે વસ્તુ છે, એક પ્રવાહધારિત ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ જે આપણે ચેપ્ટર નંબર 4 માં જોઈ ગયા છે. તો ચેપ્ટર નંબર 4 માં આપણને ખબર હતી કે આપણી પાસે કોઈ એવું ગૂંચળું હોય પ્રવાહધારિત જેમાં N આટા હોય, તો N આટા ધરાવતા ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ M is equal to NIA આપણે લખીએ છીએ, જે N એટલે આટાની સંખ્યા, I એટલે એમાંથી પસાર થતો પ્રવાહ અને A એટલે એ ગૂંચળાનું ક્ષેત્રફળ. તો M બરાબર NIA આપણને ખબર જ છે. પછી આ પ્રવાહધારી જે ગૂંચળું છે એ ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે છે. ડાયપોલ હોય તો એના બે ધ્રુવ હોવા જોઈએ, N અને S. તો એવું પ્રવાહધારી ગૂંચળું હોય તો એમાં કયો છેડો N બને કયો છેડો S ખબર કેતા પડે. તો એના માટે દિશા જોવાની કે તમારી તરફ રહેલા ગૂંચળાના ભાગમાંથી પ્રવાહ સમઘન દિશામાં વહેતો હોય તો
ધારો કે ગૂંચળું છે બરોબર, આનો એક છેડો અને એક છેડો, બેમાંથી N S કયું એ જોવા માટે તમારે ગૂંચળાને આમ રાખવાનો. તો તમારી બાજુ જે ગૂંચળાનો ભાગ હોય એમાં પ્રવાહ કઈ બાજુ જાય છે એ જોવાનો. તો જો એ પ્રવાહ સમઘડી દિશામાં ક્લોકવાઇઝ દિશામાં જતો હોય તો તે છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે. આ રીતે તમે આમ જો, સામેથી જોવાનું, આમ નહીં જોવાનું, આમ જોવાનું. તો આમ તમે જુઓ તો જે ભાગ તમારી નજરની સામે હોય એમાં જો ક્લોકવાઇઝ જતું હોય તો આ છેડો કયો બની જાય? એસ, એટલે કે સાઉથ પોલ, મતલબ દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે. એનાથી ઉલટું, જો પ્રવાહ વિષમઘડી દિશામાં વહેતો હોય તો તે છેડો ઉત્તર ધ્રુવ તરીકે વર્તે છે. જો એન્ટી ક્લોકવાઇઝ હોય તો તમે કહી શકો કે આ છેડો ઉત્તર ધ્રુવ તરીકે વળે. તો ભૂલ થઈ, ક્લોકવાઇઝ દોરેલું હતું પણ સુધાર નાખવું, એન્ટી ક્લોકવાઇઝ કીધું છે એટલે ફરજિયાત બરાબર જવું પડે. તો આ છેડો એન ધ્રુવ તરીકે વર્તે. એટલે જો ક્લોકવાઇઝ હોય તો એસ ધ્રુવ, એન્ટી ક્લોકવાઇઝ હોય તો એન ધ્રુવ તરીકે વર્તે છે, એવું આપણને ખબર પડે. એટલે આ જે કોઈ પણ પ્રવાહધારી ગૂંચળું હોય એને આપણે શું ધારી શકીએ છીએ? તો એને આપણે ડાયપોલ, ચુંબકીય ડાયપોલ તરીકે ધારી શકીએ છીએ. અને ડાયપોલ હોય તો બે ધ્રુવ આપણી પાસે હોવા જોઈએ, તો એ ધ્રુવ પણ આપણે શોધી શકીએ દિશા ઉપરથી પ્રવાહને. હવે આના ઉપરથી ચુંબકીય મોમેન્ટ જે મળ્યું, આ ડાયપોલ મોમેન્ટ બરોબર, એનો એકમ શું થશે ભાઈ? આના ઉપર લખી શકો MP ઇન્ટુ મીટર સ્ક્વેર, અથવા એનો બીજો એકમ જૂલ પ્રતિ ટેસ્લા પણ છે. હવે આ એમ સદિશ છે તો દિશા પણ શોધવી પડે. તો એની દિશા શોધવા માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ લેવાનો છે, જે તમને ઓલરેડી આવડે જ છે કે જમણા હાથનો અંગૂઠાનો નિયમ કેતો લેવાનો કે જે બાજુ પ્રવાહ જાય એ બાજુ આપણે હાથ ફેરવવાનો તો અંગૂઠો આપણને એમની દિશા બતાવશે. તો જો ક્લોકવાઇઝ દિશા હોય પ્રવાહની તો તમે શું લખી શકો? પ્રવાહ રીતે અંગૂઠો જશે અંદર, એટલે એમની દિશા થઈ અંદર તરફ. અને જો એન્ટી ક્લોકવાઇઝ દિશામાં પ્રવાહ જતો હોય તો એન્ટી ક્લોકવાઇઝ, તો અંગૂઠો બહાર, તો એમની દિશા બહાર તરફ. એટલે આ રીતે તમે એમની દિશા પણ લઈ શકો. એટલે આ કોઈ પણ પ્રવાહદાયક ગૂંચળું હોય, ગૂંચળું કોઈ પણ આકારનો, ગોળાકાર અથવા તો ત્રિકોણાકાર, લંબચોરસ આકાર, આવું કોઈ પણ હોય, એમાં તમે એમની દિશા આ નિયમ ઉપરથી શોધી શકો છો. ક્લિયર? એટલે આ થઈ ગયો પહેલો પોઈન્ટ, સૂત્ર. બીજો પોઈન્ટ કે તમે આવા કોઈ પણ ગૂંચળાને ચુંબકીય ડાયપોલ ધારી શકો છો. એટલે એના બે છેડા આપણને ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ એ આપણને દિશા ઉપરથી મળે, પ્રવાહની દિશા ઉપરથી. અને ત્રીજામાં એકમ અને એમની દિશા શોધવા માટેનું કઈ રીત લેવાની છે? જમણા હાથના અંગૂઠા નિયમ. બરોબર છે? હવે નેક્સ્ટ જોવાના જેવું જ આ છે કોઈ પણ ગૂંચળું, અને હવે આવે છે ગજિયા ચુંબક હોય આપણી પાસે, તો ગજિયા ચુંબકની ચુંબકીય મોમેન્ટ. તો એના માટે આપણે પહેલા ચેપ્ટરમાં જઈશું કે ભાઈ પહેલા ચેપ્ટરમાં જે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હતી P બરાબર 2AQ, એના ઉપરથી આપણે બનાવવું હોય તો 2A એટલે લંબાઈ, તો અહીંયા ચુંબકની લંબાઈ 2L છે, તો 2N જગ્યાએ આવી જાય 2L. Q વિદ્યુત ભાર, તો અહીંયા આપણે ચુંબકમાં ધ્રુવમાન લઈએ છીએ, આ પણ ધ્રુવમાન કહેવાય અને આ પણ ધ્રુવમાન કહેવાય P. તો આપણે Q જગ્યાએ P લખીએ તો થઈ ગયું સૂત્ર M = 2L ઇન્ટુ P. એટલે આ થઈ ગયું આપણા ગજિયા ચુંબકની ચુંબકીય મોમેન્ટ. જ્યાં 2L મતલબ શું ભાઈ? તો ચુંબકની લંબાઈ, અને P એટલે ધ્રુવમાન. તો આના ઉપરથી આપણે એમનો એકમ લખવો હોય તો એક જ છે, એમનો એકમ થઈ ગયો એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. અને એમની દિશા ચુંબકમાં, ગજિયા ચુંબકમાં S છેડાથી S ધ્રુવ તરફ હોય છે. S ધ્રુવ તરફથી N ધ્રુવ તરફ, સોરી, S ધ્રુવથી N મતલબ આ રીતે જે દર્શાવ્યું છે, S ધ્રુવથી N ધ્રુવ તરફ હોય છે. એટલે આ રીતે તમે કોઈ પણ ગૂંચળું હોય અથવા ગજિયા ચુંબક હોય એના એમના સૂત્ર બરોબર સમજી વિચારીને લેવાના. દિશા જો ગૂંચળું હોય તો જમણા હાથનો અંગૂઠા નિયમ, અને જો આપણી પાસે ચુંબક હોય તો S છેડાથી N છેડા તરફ તમારે લેવાનું થશે એમની દિશા. તો હવે આપણે દાખલા ગણીએ આના બંનેના બેઝ ઉપરના. તો જો પહેલો દાખલો, આ રીતે આપણી પાસે એક લૂપ છે ABCDEFA. તો પ્રવાહધારિત લૂપ ABCDEFA ની ચુંબકીય મોમેન્ટનું મૂલ્ય શોધો. આ દરેક લૂપની જે બાજુ છે, દરેક બાજુ 10 સેન્ટીમીટર, આ દરેક બાજુ 10 સેન્ટીમીટરની છે, અને આ લૂપમાંથી જે તીરમાં પ્રવાહ દર્શાવ્યો છે એ પ્રવાહ 2 એમ્પિયર લેવાનો છે. તો આખા લૂપ વડે આપણે એમ શોધવું છે, તો લૂપ માટે આ સૂત્ર આપણે લેવાનું છે. તો તમે શું કરો, એક આ રીતનું છે લૂપ, બીજું આમ, બે જોઈન્ટ કર્યા છે, તો તમે બેને અલગ અલગ ઢાલ લો. એક છે આમ અને બીજું છે આમ, 30 પરિમાણ આકૃતિ છે. તો એક લૂપ થઈ ગયું BCD
ઈ બી અને બીજું લૂપ થઈ ગયું એ બી ઈ એફ એ. આ બેના અલગ અલગ M1 M2 શોધી લો અને પછી એના ઉપરથી એમ નેટ શોધવાનું છે. તો એમ નેટ શોધવાનું સૂત્ર વર્ગમૂળમાં m1² પ્લસ m2² પ્લસ 2m1 m2 ઇન્ટુ કોસ થીટા, જે થીટા એટલે m1 m2 વચ્ચેનો ખૂણો. તો સૌથી પહેલા થીટા જોઈ લેજો. તો આમાં ક્લોકવાઇઝ પ્રવાહ છે, તો આંગળી ફેરવો તો અંગૂઠો જશે અંદર, તો m નું મૂલ્ય અંદર. અને આમાં તમારું ગૂંચળું આમ છે મિત્રો, એટલે પ્રવાહ આમ દોરવો પડે, તો અંગૂઠો નીચે. તો એક એમ આમ, એક એમ આમ, લંબ થઈ ગયા તો થીટા 90 થઈ જાય. તો વર્ગમૂળમાં m1² પ્લસ m2² પ્લસ 2m1 m2 cos 90, cos 90 એટલે 0, તો છેલ્લું પદ તો કેન્સલ. તો વર્ગમૂળમાં m1² પ્લસ m2². હવે m1 m2 સરખું થશે કે તો m ઇઝ ઇક્વલ ટુ NIA. n એટલે આટાની સંખ્યા 1, I એટલે પ્રવાહ, બંનેમાં સરખો છે 2 એમ્પિયર, અને A એટલે ક્ષેત્રફળ. અહીંયા દરેક બાજુ સરખી છે, મતલબ ચોરસ થઈ ગયા, બંને ચોરસ થઈ ગયા, તો લંબાઈનો વર્ગ એટલે ક્ષેત્રફળ થઈ ગયું. તો ક્ષેત્રફળ બી સરખું, તો એનો મતલબ બંને માટે સરખું થશે m. m1 m2 બરાબર m લઈ શકો. માટે ABEF A અને BCD EB બંને લૂપના ચુંબકીય મોમેન્ટનું મૂલ્ય સમાન અને દિશા એકબીજાને લંબ હોય છે. એટલે m નેટ તમે લખી શકો વર્ગમૂળમાં m² પ્લસ m², કારણ કે થીટા 90 હતું એટલે છેલ્લું પદ તો કેન્સલ થઈ ગયું. તો વધ્યું ખાલી √2m, અને m એટલે NIA, આટાની સંખ્યા 1 લઈએ છીએ એટલે વધ્યું ખાલી IA. હવે તમારે એની કિંમત L², L ની કિંમત 10 સેન્ટીમીટર લેજો અને I 2 એમ્પિયર લેવાનું છે. તો સાદરૂપ આપીએ એના પહેલા તમે આ બંને બોર્ડ લખી લો. ચાલો લખાઈ ગયું. જો તો અહીંયા જે આપણી પાસે I એ તો ખબર જ છે, I હવે ક્ષેત્રફળ છે, ચોરસ છે એટલે L², I ની જગ્યાએ 2, L એટલે 10 સેન્ટીમીટર માંથી મીટર, 0.1 હોલ સ્ક્વેર સાદરૂપ થશો તો 0.028 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. એટલે આ રીતે કોઈ પણ આખા લૂપ આપ્યા હોય, જેટલા લૂપ આપ્યા હોય દરેકના m અલગ અલગ શોધવાના અને f નેટનું મૂળ સૂત્ર મૂકી દેવાનું. થીટા m1 m2 હોય એ જોવાનો કઈ દિશામાં છે એના પર થીટાની કિંમત પણ લઈ લેવાની. જોઈએ જો આગળ, I પ્રવાહ ધારિત L લંબાઈના તારને સમબાજુ ત્રિકોણ આકારમાં અને ચોરસ આકારમાં વાળવામાં આવે છે. આપણી પાસે L આકારનો તાર, એ L આકારના તારને પહેલા સમબાજુ ત્રિકોણ અને પછી ચોરસ આકારમાં વાળી દેવાનો. તો દરેક કિસ્સામાં તારની ચુંબકીય મોમેન્ટ તમારે શોધવાની છે. તો લંબાઈ તો L જ છે આખી. તો હવે એ લંબાઈના તારને આપણે સમબાજુ ત્રિકોણ આકાર લૂપમાં વાળી દઈએ. તો જો અહીંથી ચાલુ કરીએ આપણે, આ A, આ B, આ C, આખી લંબાઈ L જ છે. તો L ના 3 ભાગ થઈ ગયા. તો લખી શકો LA બરાબર L/3, આખો તાર L એને તમારે વાળીને ત્રિકોણ બનાવવાનો છે. તો શું થઈ ગયું, A બરાબર L/3. હવે સૂત્ર મૂકો કે ભાઈ લૂપ છે તો લૂપનું સૂત્ર NIA, આટાની સંખ્યા 1, I m ના m. હવે A એટલે ક્ષેત્રફળ, તો જે લૂપ છે ત્રિકોણાકાર છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ વના પાયો ગુણ્યા વેધ. પાયો એટલે h છે અને વેધ એટલે આપણી પાસે h. હવે h ક્યાંથી લાવું, તો એના માટે આ ત્રિકોણ લેવો, ત્રિકોણ ABD પાયથાગોરસનો ઉપયોગ કરો. આ થશે A/2, કારણ કે આખું એ છે એટલા માટે. તો તમે લખી શકો a નો વર્ગ બરાબર h નો વર્ગ પ્લસ A/2 આખાનો વર્ગ. તો h નો વર્ગ બરાબર a નો વર્ગ માઇનસ A/2 આખાનો વર્ગ. તો h બરાબર વર્ગમૂળની અંદર a² માઇનસ A/2 આખાનો વર્ગ એટલે a²/4. આ m ના m, I/2 m ના m. હવે લસા કાઢો 4 એટલે અહીંયા થશે 4a² માઇનસ a² મતલબ 3a², છેદમાં 4, 4 નું વર્ગમૂળ થઈ ગયું 2, 3 નું √3 અને a² નું a. બાકી બધું એમના એમ. તો થશે √3ia² અપોન 4. અહીંયા તમારે એની જગ્યાએ L/3 મૂકી દો એટલે a² છે મતલબ L²/9. તો થશે √3il²/36, 9 × 4 એટલે 36. આ રીતે તમારે લૂપનું m શોધવાનું છે. હવે ચોરસ આકાર વાળું છે તો ફરીથી લંબાઈ તો આખી L જ છે. તો આખા L આકાર હોય તો A બરાબર L/4 થાય, કારણ કે L/4 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 એટલે L થઈ ગયું. તો A બરાબર L/4. ફરીથી પાછું સૂત્ર મૂકો NIA, એટલે NIA એટલે ચોરસ છે તો L² મતલબ a², લંબાઈ a². હવે એની જગ્યાએ ફરીથી L/4 મૂકી દો એટલે L² ના છેદમાં 60.
એટલે આ રીતે કોઈ પણ આકાર તમને આપેલો હોય, વર્તુળાકાર હોય, ત્રિકોણાકાર, ચોરસ આકાર હોય, જો લૂપ હોય તો આ સૂત્ર તમારે લેવાનું, એમાં ક્ષેત્રફળ તમારે શોધી લેવાનું. અને જો ગજ્ય ચુંબક હોય તો આપણને ખબર છે 2L × P તમારે લેવાનું થશે. તો આ થઈ ગયો દાખલો. હજી જોઈએ ગજ્ય ચુંબકને જોઈએ. જો આ લૂપ વાળા જોયા, હવે ગજ્ય ચુંબકનો જોઈએ. તો નીચે આપેલા તંત્રની પરિણામી ચુંબકીય મોમેન્ટ તમારે શોધવાની છે. તંત્ર અલગ અલગ આકારના આપ્યા હશે તો એનું એમ નેટ તમારે શોધવાનું છે. તો સૌથી પહેલા આ બંને જોઈ શકો તમે, બે ચુંબક છે, એકની ઉપર એક રાખેલા છે, SN SN બંનેના મોમેન્ટ સરખા છે. તો આપણે એમ નેટ શોધવું છે. તો એમ નેટ શોધવા માટે સૌથી પહેલા દિશા શોધવાની. આપણે હમણાં એક દાખલો જોયો, એમાં પણ સૌથી પહેલા દિશા એક અંદર એક નીચે, એના ઉપરથી આપણને અડધો ખ્યાલ આવી છે. તો અહીંયા આપણને ખબર છે ગજ્ય ચુંબક હોય તો દિશા S થી N ની થવાની. તો આની પણ S થી N ની, આની પણ S થી N ની, બંનેના મૂલ્ય એમ સરખા જ છે. દિશા એક તરફ હોય તો શું થાય? બેનો સરવાળો. તો એમ નેટ થઈ ગયું M + M 2M. બરોબર. જો વર્તુળાકાર લૂપ હોય તો જમણા હાથના અંગૂઠા ઉપરથી દિશા જોવાની, અને જો ગજ્ય ચુંબક હોય તો ફરજિયાત S થી N ની દિશા થાય ચુંબકીય મોમેન્ટની. હવે બીજા માટે જો તો વિરુદ્ધ દિશામાં ગોઠવેલા છે આ SN અને NS. તો આને M ની દિશા થઈ S થી N, અને આમાં S થી N વિરુદ્ધ દિશામાં થશે. તો બેનો બાદબાકી થાય. તો M નેટ એટલે M - M = 0. પછી ત્રીજા રીતે ગોઠવેલું છે બંને ચુંબકને SN SN. તો આની દિશા થઈ આપણી આ બાજુ S થી N, અને આની થશે ઉપર તરફ S થી N. તો આ M બંને વચ્ચે 90° ખૂણો છે. તો ફરીથી પાછું M નેટ બરાબર વર્ગમૂળમાં M² + M² + 2mm cos θ. cos 90 એટલે 0, એટલે આ પદ તો કેન્સલ. તો વધ્યું ખાલી 2 વખત M² નું વર્ગમૂળ એટલે √2 × M. બરોબર. હજી જો આ રીતના 60° ખૂણે બે ચુંબક હોય તો શું થાય? તો અહીંયા ખાસ જોજો અહીંયા મિત્રો, આની દિશા થશે S થી N આ બાજુ, અને આની દિશા S થી N આમ થશે. એટલે બાજુ દોરેલું જ છે અમે જો, S થી N, આ S થી N આ બાજુ અને S થી N આ બાજુ 60° ખૂણો. પરંતુ તમારે જો M નેટનું સૂત્ર લેવું હોય તો થીટા બે પૂછ વચ્ચે લેવું પડે. તો આને આગળ લંબાઈ દેવાનું. તો આ ખૂણો આપણા કામનો થયો 120 થશે ને. આ ખૂણો કહેવાય નહીં, આ ખૂણો લેવો પડે. યાદ છે સદીશોમાં હંમેશા બે પૂછ વચ્ચે ખૂણો લેવાય. તો અહીંયા આ શીર્ષ અને પૂછ વચ્ચેનો ખૂણો કહેવાય. તો આને લંબાવવું પડે આગળ, એટલે બે પૂછ વચ્ચે ખૂણો 120 થાય. કારણ કે 180 આખો એમાં 60 જાય એટલે 120 વધે. તો હવે તમે સૂત્ર લખી શકો, વર્ગમૂળમાં M² + M² + 2mm cos 120. અને cos 120 ને આપણે લખી શકીએ 180 - 60. બરોબર. તો 120 ને 180 - 60 લખો. તો ઓલ STC તમને ખબર છે, ઓલ STC માં 180 માઇનસ એટલે કયું ચણ આવે? બીજું ચણ. અને બીજા ચણમાં ખાલી S વિધેય પ્લસ છે, C વિધેય cos માઇનસ આવે એટલે અહીંયા આવશે -cos 60. એટલે cos 60 એટલે વડા માઇનસ આગળ લઈ લીધું એટલે 2m² - 2m². cos 180 - 60 એટલે -cos 60 એટલે -½ 2 કેન્સલ. એટલે શું વધ્યું? ખાલી 2m² - m², મતલબ એક વખત m² નું વર્ગમૂળ એટલે m. એટલે ખાસ આ રીતે જોવું, થીટા ગમે તેમ લેવું નહીં. સૌથી પહેલા દિશા જોવાની અને પછી બે પૂછ વચ્ચે ખૂણો લેવાનો. હજી એક જોઈએ, જો આ રીતે 3 ત્રિકોણ બનાવેલા છે. S થી N એટલે પહેલી દિશા તો આપણને આ બાજુ મળી, બીજી દિશા S થી N આ બાજુ છે, પણ ત્રીજીમાં આપણને S થી N આમ મળે છે. તો આપણે જો મેં બાજુમાં દોરેલું જ છે અહીંયા, બરોબર. પહેલું M1, આ બીજું M2, ત્રીજું M3. તો સૌથી પહેલા 3 છે તો 3 સાથે થવાનું નથી, કોઈ પણ બેનું કરીને ત્રીજા સાથે પછી એડ કરશું આપણે. તો સૌથી પહેલા આ બેનું જોઈએ, M1 M2, ફરીથી 60° ખૂણો બને. આના જેવી જ આકૃતિ બની, આના જેવી જ બની. તો છેલ્લે M નેટ શું મળે? M. તો આનું M બંનેનું ભેગું થશે M નેટ આપણું M, જે આપણું કઈ બાજુ મળશે? આપણને ઉપર તરફ. યાદ છે પરિણામી સદિશ, એક સદિશ આમ બીજો આમ, તો ત્રીજો આપણો પરિણામી આ ઉપર તરફ થાય. તો આ બેનું M નેટ આપણને મળ્યું ઉપર તરફ, અને ત્રીજું છે નીચે તરફ M. તો આ બંને વિરુદ્ધ દિશામાં જો મૂલ્ય સરખા વિરુદ્ધ દિશામાં, તો M નેટ અને ત્રીજો M ભેગો થાય તો M શું થઈ જાય? આપણો 0 થઈ જાય. એટલે આ રીતે જ્યારે 2 કે 3 હોય, 2 હોય તો વાંધો નથી, આ સૂત્ર ઉપરથી મળી જાય. પણ 3 હોય તો પહેલા 2 નું કરવાનું અને પછી 2 ના સાથે ત્રીજાને એડ કરવાનું. તો આ 2 ને એડ કરો, પહેલા આ 2 નું કરો તો આના ઉપરથી આપણને 2 નું M મળે,
અને સદિશોનો સરવાળો તમને આવડે જ છે તો દિશા ઉપર તરફ બનશે, પછી આ બેનું એડિંગ કરો વિરુદ્ધ દિશામાં છે એટલે કેન્સલ થઈ જાય તો એમ નેટ થઈ ગયું 0. બરોબર. આ રીતે કોઈ પણ વર્તુળાકાર લૂપ અથવા ગજ્યો ચુંબક હોય તો તમે ડાયપોલ મોમેન્ટ શોધી શકો છો. બરોબર છે. હવે તમે આ લખી લો. ચાલો લખાઈ ગયું. જો આગળ હવે થોડુંક આપણે અલગ પ્રકારનો દાખલો જોઈએ. જો જેમાં એમ ચુંબકીય મોમેન્ટ ધરાવતા ગજિયા ચુંબકને આપણે બે સમાન વિભાગોમાં અનુક્રમે લંબાઈને સમાંતર અને લંબાઈને લંબ કાપવામાં આવે છે. આપણી પાસે કોઈ ગજિયો ચુંબક હોય તો એકને આપણે આમ કાપવાનું એક મેથડમાં અને બીજી મેથડ વચ્ચોવચ્ચ આ રીતે કાપવાનું, જેથી બે સમાન ભાગ થઈ જાય. તો દરેક કિસ્સામાં ટુકડાની ચુંબકીય મોમેન્ટ એટલે કે એમ અને ધ્રુવમાન પી તમારે કહેવાના છે. તો આ રીતે આપણી પાસે કોઈ ગજ્યો ચુંબક છે તો તમે પહેલા લંબાઈને સમાંતર કાપી દો. આ રીતે વચ્ચેથી આમ કાપી દો એટલે બે સરખા ટુકડા થઈ ગયા. તો તમને ખબર પડે તમે જો આમ કાપશો તો લંબાઈ ચેન્જ થવાની નથી, પણ હા તમે આમ કાપો એટલે આ ધ્રુવમાન કપાઈ જાય, અડધું થઈ જાય ધ્રુવમાન. એટલે પહેલું તો ખબર પડી ગઈ કે જે કપાતું હોય એ અડધું કરી દેવાનું એટલે ધ્રુવમાન અડધું થઈ જાય. હવે લંબાઈ સેમ ચેન્જ થતી નથી અને આપણી પાસે એમનું સૂત્ર કયું તો ભાઈ એમ એટલે લંબાઈ ગુણ્યા ધ્રુવમાન. તો લંબાઈ તો સેમ જ છે પણ ધ્રુવમાન અડધું થઈ જાય છે તો એમ પણ કેવું થઈ જાય અડધું થઈ જાય. તો F1 એટલે કે પહેલામાં m/2 અને ધ્રુવમાન આવશે p/2. એટલે જો આ ભાગ કપાતા હોય ધ્રુવમાન તો અડધું કરી નાખવાનું, લંબાઈ કપાતી નથી, લંબાઈ સેમ પણ ફી અડધું થાય એટલે એમ અડધું થઈ ગયું અને પી તો અડધું થાય છે. અને બીજો તમે આમ કાપો છો આ રીતે તમે જોઈ શકો છો, આમ કાપો તો આ કટકો થવાનો નથી, મતલબ પી સરખું દેવાનું છે એટલે પી તો એમને એમ જ થવાનું. પણ તમે આમ કાપશો તો લંબાઈ અડધી અડધી થઈ ગઈ તો આ ભાગ અડધો થશે, આ ભાગ સેમ એટલે આ અડધો થયો એટલે ઓટોમેટિક એમ પાછું અડધું થઈ જ ગયું એટલે એમ તો અડધું થવાનું જ છે પણ P2 એમના એમ થવાનું. અને જો હજી આગળ જવું હોય તો ધારો કે બંને રીતે કાપો, આમ પણ કાપી દો આમ પણ કાપી દો, બંને રીતે કાપી દો તો શું થાય તમે જો બંને મેથડથી કાપશો એક જ સાથે તો શું થાય તો પહેલાં તો લંબાઈ અડધી થઈ ગઈ એટલે આ તો અડધું થઈ ગયું અને તમે આમ કાપશો એટલે પી પણ અડધું થવાનું તો બંને અડધું અડધું થાય તો એમ ચોથા ભાગનું થઈ જાય અને ધ્રુવમાન પાછું અડધું જ થાય. એટલે જે રીતે આપેલું હોય તમને આવડે જો ખબર પડે તો કે ધ્રુવમાન એટલે આ ભાગ કપાય તો ચેન્જ થાય નકે ચેન્જ થાય નહીં. અને જો લંબાઈ ચેન્જ થઈ અથવા ધ્રુવમાન ચેન્જ થયું બંનેમાંથી કોઈ પણ એક તો એમ ચેન્જ થવાનું. આ રીતે તમને દાખલો પૂછી શકે છે. બરોબર છે. તો આ રીતે ચુંબકીય મોમેન્ટ ગૂંચળું હોય પછી કોઈ 12 મેગ્નેટ ચુંબક હોય અથવા આ રીતે કાપેલા હોય તમને એમ શોધતા આવડી જતું હોવું જોઈએ. તો હવે નેક્સ્ટ આપણે લઈએ થિયરી કે ભાઈ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ ઉપર લાગતું ટોર્ક. બહુ જ અગત્યની થિયરી છે મિત્રો. બરોબર. ભલે આપણી પાસે છે સોલેનોઇડ હતું અને જે ગજિયા ચુંબકનું એમ અને બીના થિયરી આપણે જોઈ લાસ્ટ લેક્ચરમાં આપણે સોલેનોઇડ માટે જોયું અને હમણાં આપણે એમ ચુંબક માટે જોયું. ભલે ગુજરાત બોર્ડમાં એટલું નથી કામનું નથી પૂછાવાનું પણ JEE નીટમાં પૂછાવાનું છે. જે આ થિયરી ગુજરાત બોર્ડ માટે પણ કામની છે અને JEE નીટ માટે પણ કામની છે એટલે બરોબર સમજજો. તો ભાઈ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ ઉપર લાગતું ટોર્ક. તો આપણી પાસે કોઈ એક ચુંબકીય સોય છે બરોબર. ડાયપોલ એટલે બે ધ્રુવ આ N અને S છે તો આને આપણે કોઈ સમાન ચુંબકીય ક્ષેત્ર B છે તેમાં મૂકી દઈએ એટલે ઓબ્વિયસલી છે કે ભાઈ આના ઉપર બળ લાગે આ બાજુ, આના પર બળ લાગે આ બાજુ. ભલે બંને બળના મૂલ્ય સરખા હોય પણ એક રેખા જ નથી એટલે બળ યુગ્મ રચાય એટલે ટોર્ક રચવાનું છે અને ટોર્કના કારણે સોય આમ ફરવાની છે. હવે સોય જો આમ થાય તો આપણે જોઈ ગયા હતા કે એમાં પુનઃસ્થાપક ટોર્ક પણ લાગશે. તો પહેલા આવર્તન થયું એને આવર્તન ટોર્ક કહેવાય અને પાછું જાય એને પુનઃસ્થાપક ટોર્ક કહેવાય. તો સૌથી પહેલા આપણે આકૃતિ લખીએ પછી આપણે આગળ વધીએ. જો તો સૌથી પહેલું એમ જેટલી ચુંબકીય ચાર્જ માત્રા ધરાવતી ચુંબકીય સોયને સમાન ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા B હોય એમાં આકૃતિમાં દર્શાવ્યા અનુસાર મૂકવામાં આવે છે. હવે તમે સોયને જેવું B માં મૂકશો એટલે ઓટોમેટિક એના ઉપર શું લાગશે ટોર્ક લાગવાનું છે. ટાઉ બરાબર I આલ્ફા ઉપરથી બરોબર. ટાઉ બરાબર I એમ ના એમ અને આલ્ફાની જગ્યાએ તમે d² થીટા અપોન dt² લખી શકો. ધારો કે આ સોય હતી એ આમથી થીટા જેટલી ચેન્જ થઈ તો તમે ટાઉ આ લખી શકો કે એના ઉપર ટોર્ક લાગ્યું
આ રીતે હવે ટોર્ક લાગ્યું તો ફરીથી પાછું એમાં પુનઃસ્થાપક ટોર્ક લાગવાનું છે, તો આ અનુસાર મૂકો તો આ ચુંબકીય સોય પર લાગતું પુનઃસ્થાપક ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ એમ ક્રોસ બી એટલે કે એમ બી સાઇન થીટા મળે. એટલે આ ટોર્ક થઈ ગયું આવર્તન ટોર્ક, ડિફ્લેક્શન થાય એ, અને આ થઈ ગયું પુનઃસ્થાપક ટોર્ક. અને જ્યારે આમ થઈને પાછી આમ કોઈ પણ જગ્યા આવે અને સોય જે સ્થિર થઈ જાય એને કહેવાય છે સંતુલન સ્થિતિ. તો સંતુલન સ્થિતિમાં બંને ટોર્ક કેવા હોવા જોઈએ? સરખા સરખા. એક ટાઉ બરાબર આઈ આલ્ફા વાળું અને બીજું આપણું ટાઉ બરાબર એમ બી સાઇન થીટા એક સમાન થઈ જાય તો બંને સરખાઈ દો. માઇનસ કેમ છે? કારણ કે એક ટોર્ક આ બાદ લાગે અને બીજું વિરુદ્ધ દિશામાં લાગે એટલે માઇનસ છે એમ બી સાઇન થીટા. અહીં ઋણ ચિહ્ન દર્શાવે છે કે પુનઃસ્થાપક ટોર્ક એ આવર્તન કરતા ટોર્કથી વિરુદ્ધ હોય છે. અને જો ડિફ્લેક્શન નાનું હોય એટલે થીટા નાનું મૂલ્ય તમે લેતા હોય તો સાઇન થીટાની જગ્યાએ થીટા લઈ શકાય. તો આઈ છેદમાં લઈ જાઓ તો ભાઈ ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી અપોન આઈ સાઇન થીટા જગ્યાએ થીટા. તો આ સૂત્ર તમે 11મા ધોરણમાં ભણી ગયા છો SHM માં. તો આ સૂત્ર આપણું આના જેવું આને પાના જેવું યાદ તમને હોય તો ભાઈ a ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર વાય. આ રેખીય ગતિમાં બરોબર ચાર ગતિ બનાવવું હોય તો એની જગ્યા પર થઈ જાય આલ્ફા, આલ્ફાની જગ્યાએ ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર લખાય છે તો આ થઈ ગયું ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર વાયની જગ્યાએ થીટા. તો આ SHM નું સૂત્ર એના જેવું જ બન્યું આ બરોબર. તો આ સૂત્ર એ SHM નું છે, સરળ આવર્ત ગતિ મતલબ ડિફ્લેક્શન થાય પાછું ડિફ્લેક્શન, આ રીતે SHM થાય. અને જો SHM થાય તો આના ઉપરથી આ થઈ ગયું આપણું ઓમેગા સ્ક્વેર. તો શું થઈ ગયું? કોણીય આવૃત્તિ ઓમેગા સ્ક્વેર બરાબર એમ બી અપોન આઈ. તો ઓમેગા બરાબર રૂટ એમ બી અપોન આઈ. આ પહેલું સૂત્ર આપણું આ થિયરી માટે અગત્યનું. હવે આના ઉપરથી આપણે આવર્તકાળ શોધવું હોય તો આવર્તકાળ T બરાબર 2π અપોન ઓમેગા. તો ઓમેગા છેદમાં તો છેદ આખું ઉલટાઈ જાય શું થશે? 2π વર્ગમૂળની અંદર આઈ અપોન એમ બી. બહુ જ અગત્યનું સૂત્ર છે આવર્તકાળ વાળું બરોબર. અને એના ઉપરથી ત્રીજું સૂત્ર ચુંબકીય સ્થિતિ ઉર્જા. તમે રેખીય ગતિમાં કોઈ પણ કાર્ય શોધવું હોય તો ઇન્ટિગ્રેશન f dx લખતા. કાર્ય એટલે સ્થિતિ ઉર્જા સ્વરૂપમાં મળે અહીંયા આપણને. તો f ની જગ્યાએ ટાઉ ઇન્ટુ ડી થીટા, ટાઉની જગ્યાએ એમ બી સાઇન થીટા તો માઇનસ એમ બી કોસ થીટા. અને સદિશ સ્વરૂપમાં લખવું હોય તો બે વચ્ચેનો અદિશ ગુણાકાર થઈ ગયો માઇનસ એમ સદિશ ડોટ બી સદિશ. એટલે આ સૂત્ર પણ બહુ જ કામનું છે સ્થિતિ ઉર્જાનું. એટલે પહેલો પોઈન્ટ આકૃતિની સમજૂતી આપી, બીજા પોઈન્ટમાં બંને ટોર્ક લીધા, પહેલું આઈ આલ્ફા વાળું, બીજું પુનઃસ્થાપક ટોર્ક એમ બી સાઇન થીટા વાળું, પછી બંને સરખાઈ દીધા. ત્રીજા પોઈન્ટમાં આપણે સરળ આવર્ત ગતિનું સમીકરણ સાથે સરખાઈને ઓમેગા મેળવી લીધું અને આવર્તકાળ મેળવી લીધું. અને છેલ્લા પોઈન્ટમાં સ્થિતિ ઉર્જાનું સૂત્ર. હવે ખાસ એક વસ્તુ આ યાદ રાખજો, જો થીટા 0 હોય મતલબ એમ અને બી વચ્ચે મતલબ સોય સીધી આમ થઈ ગઈ હોય, જેમાં એમ પણ આ બાજુ હોય બી પણ આ બાજુ હોય બરોબર. જો થીટા 0 હોય તો એને કહેવાય છે મહત્તમ સ્થાયી સ્થિતિ. અને આ સ્થિતિમાં યુ લઘુત્તમ થાય કારણ કે cos 0 એટલે 1 એટલે માઇનસ એમ બી મળે. એટલે સ્થિતિ ઉર્જા માઇનસ હોય તો એ સૌથી લઘુત્તમ સ્થિતિ ઉર્જા કહેવાય અને સ્થાયી સ્થિતિ કહેવાય. આ ખાસ યાદ રાખજો, બહુ જ અગત્યનો શબ્દ છે. જો થીટા 180 હોય મતલબ 100 આખે ઉલટાઈ ગઈ હોય, 180 થઈ ગયું હોય બરોબર, તો અહીંયા 180 મતલબ -1 થાય તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો સ્થિતિ ઉર્જા પ્લસ એમ બી મળે, જેને કહેવાય છે મહત્તમ અસ્થાયી સ્થિતિ. અને યુ આપણને મહત્તમ મળે. હંમેશા કોઈ પણ વસ્તુ એ સ્થાયી સ્થિતિમાં રહેવાની કોશિશ કરે, મતલબ આ સ્થિતિમાં બહુ ઓછા કેસમાં તમને જોવા મળે. તો દાખલામાં શબ્દ યાદ રાખો, સ્થાયી મતલબ થીટા 0 એટલે યુ લઘુત્તમ, અસ્થાયી મતલબ થીટા 180 તો મહત્તમ. ખબર પડી? તો આ થઈ ગયું ટોર્ક. બહુ અગત્યની થિયરી છે દાખલા માટે પણ. ક્લિયર? તો હવે તમે આ લખી લો. ચાલો મિત્રો, આપણે ઘણી જગ્યાએ મેં તમને કીધેલું છે કે વિદ્યુત ક્ષેત્રના સૂત્ર યાદ રાખો તો ચુંબકના તમને બધા જ યાદ રહેશે. તો તમારા માટે મેં કોષ્ટક બનાવ્યો છે કે અલગ અલગ રાશિઓ વિદ્યુત ક્ષેત્રના સૂત્ર કયા અને એના ઉપરથી ચુંબકીય ક્ષેત્રના સૂત્ર કેતા બનાવાય. તો જો આ કોષ્ટક બહુ જ કામનો છે. સૌથી પહેલા અચળાંક જોઈએ રાશિ. તો વિદ્યુત ક્ષેત્રમાં તમને ખબર છે કે એટલે કે 1/4πε0, જે ચુંબકત્વમાં μ0/4π લખાય અચળાંક.
એવું જ આવે છે ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર E, તો આમાં આવે ચુંબકીય ક્ષેત્ર B. વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભાર Q લખીએ છીએ, જ્યાં ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારની જગ્યાએ લખવું પડે ધ્રુવમાન. ધ્રુવમાનના બે સંકેત, ઘણી વખત P લખીએ છીએ, ઘણી વખત આપણે સ્મોલ qm પણ લખીએ છીએ. પછી ત્રીજું આવે છે બળ F ઇઝ ઇક્વલ QE, તો Q ની જગ્યાએ P અને E ની જગ્યાએ B, એટલે F બરાબર PB. અને એ જ પ્રમાણે ડાયપોલ મોમેન્ટ 2AQ, તો અહીંયા આવશે 2LP. પછી આવે છે અક્ષીય ક્ષેત્ર, મતલબ અક્ષ ઉપર બિંદુ હોય તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર બરોબર 1/4πε0 2p/r3. ડાયપોલ મોમેન્ટ છે, જે પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર હોય તો અક્ષ ઉપરનું સૂત્ર 2m/r3. અને એવું જ વિશ્વઅક્ષમાં તમને ખબર જ છે. હવે આવે છે ટોર્ક, આમાં તો P ક્રોસ E, તો આમાં થશે M ક્રોસ B. અને સ્થિતિ ઉર્જા -P ડોટ E, અહીંયા આવશે -M ડોટ B. એટલે તમારા સૂત્ર એ જ છે, ખાલી તમને ખબર હોવી જોઈએ કે વિદ્યુત ક્ષેત્રમાં E હોય તો આમાં શું લખાય, વિદ્યુત ક્ષેત્રમાં Q હોય તો આમાં શું લખાય, એવું ખબર પડવી જોઈએ. બાકી સૂત્ર તો એ જ રીતના છે, બરોબર છે. હવે થોડાક દાખલા જોઈએ. જો તો ઉદાહરણ નંબર 5.1, તો રકમ કંઈક આવી છે. ઉદાહરણ નંબર 5.1 કે આકૃતિ 5.4b, એટલે કે પેલી 100 વાળીમાં ચુંબકીય સ્વરની ચુંબકીય ચાક માત્રા એમ આપેલું છે, અને જડત્વની ચાક માત્રા આપણે સંકેત I લખશું, જે જૂનામાં લખતા એ જ પ્રમાણે I લખ્યું છે. 7.5 10⁻⁶, તો 6.70 સેકન્ડમાં 10 દોલનો પૂરા થતા હોય તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય B શોધવાનું છે. તો તમારી પાસે આવર્તકાળનું સૂત્ર હતું, યાદ છે? એમાં I એટલે શું, ચુંબકીય I એટલે જડત્વની ચાક માત્રા. આ ખાસ જોજો, I એટલે પ્રવાહ નથી, પણ I એટલે જડત્વની ચાક માત્રા છે. આ ખાસ ભૂલ ના પડે. તો આપણી પાસે T બરાબર 2π√I/MB સૂત્ર છે. તમારે શોધવું છે B, તો તમારી પાસે I અને M બંને આપેલા છે, વાંધો નથી. પણ આવર્તકાળ નથી. આવર્તકાળ એટલે શું, એક દોલન માટે લાગતો સમય. તમારી પાસે 10 દોલન માટેનો સમય છે, તો એના ઉપરથી આવર્તકાળ પહેલા શોધી લો. 10 દોલન માટે લાગતો સમય એટલે આટલો, તો એક દોલન માટે કેટલો, તો આપણી પાસે આવર્તકાળનું સૂત્ર T કેટલું મળશે આપણને, 0.67 સેકન્ડ. તો સૂત્ર મૂકી દો, એટલે તમને B ને કરતા બનાવવો હોય તો બંને બાજુ વર્ગ કરો, તો શું થાય, બાજુ વર્ગ કરો તો T નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 4π નો વર્ગ, અહીંયા વર્ગમૂળ કેન્સલ થઈ જાય, એટલે I/MB. આના ઉપરથી B ને કરતા બનાવી દો, એટલે B જાય ઉપર, T² આવે નીચે, અને I ની કિંમત, M ની કિંમત, T ની કિંમત મૂકી દો, એટલે જવાબ તમને 98.27 10⁻⁴ ટેસ્લા તમને ચુંબકીય ક્ષેત્ર મળી જશે. એટલે મિત્રો, જ્યારે પણ દાખલામાં આવર્તકાળ હોય, જડત્વની ચાક માત્રા હોય અને ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આ સૂત્ર તમારે લેવાનું થશે, આ યાદ રાખજો. પછી નેક્સ્ટ આવે છે ઉદાહરણ નંબર 5.2. એમાં રકમ કંઈક આવી છે કે એક નાના ગજિયા ચુંબકની તેની અક્ષ 800 ગોસ જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30° ખૂણે મૂકતા B આપ્યો છે, થીટા આપ્યું છે, તે 0.016 ન્યૂટન મીટર જેટલું ટોર્ક અનુભવે છે, મતલબ ટાવ આપેલું છે. તો સૌથી પહેલો ભાગ ચુંબકની ચુંબકીય ચાક માત્રા શોધો, મતલબ M. તો આપણી પાસે ટાવનું સૂત્ર છે, ટાવ બરાબર MB sin θ. તમારી પાસે B, થીટા અને ટાવ છે, તેના પરથી M ને કરતા બનાવો, એટલે B sin θ છેદમાં જાય. આ ટાવની કિંમત, આ B અને sin 30 એટલે 1/2, એટલે તમને M મળે 0.4 એમ્પિયર મીટર સ્ક્વેર. બીજો ભાગ, તેને મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે. મહત્તમ સ્થાયી સ્થિતિ મતલબ θ0 આપણે જોઈ ગયા હતા, અને મહત્તમ અસ્થાયી સ્થિતિ એટલે θ180. તો કરવું પડતું કાર્ય એટલે કાર્યની બાદબાકી. કાર્ય બોલો, સ્થિતિ ઉર્જા બોલો, બધું એક જ થાય. તો અહીંયા સ્થિતિ ઉર્જાનું સૂત્ર મૂકી શકો, -MB cos 180, અને અહીંયા આવશે -MB cos 0. તો શું થશે, અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે. અહીંયા W ની જગ્યાએ -MB cos 0 મૂકો, એટલે MB નો માઇનસ, અને આ માઇનસ થશે પ્લસ, એટલે આગળ લઈ લીધું. અને અહીંયા આવશે -MB cos 180, એટલે માઇનસ અહીંયા પાછળ લઈ લીધું મેં, એટલે આ થઈ ગયું 1, આ થઈ ગયું -1, માઇનસ માઇનસ +1, એટલે આ થઈ જાય 2, એટલે થઈ જાય W બરાબર 2MB. એટલે કાર્ય બોલો કે સ્થિતિ ઉર્જા બોલો, બંને એક જ થાય. તો W બરાબર 2MB. આ M ની કિંમત છે, B ની કિંમત છે, સાદરૂપ આપો એટલે W મળી જાય. અને ત્રીજો ભાગ આવે છે કે આ ગજિયા ચુંબકની જગ્યાએ તેટલી ચુંબકીય ચાક માત્રા ધરાવતો સોલેનોઇડ મૂકવામાં આવે છે જેના આંચનું ક્ષેત્રફળ અને 1000 આટા છે.
તો આ સોલેનોઇડમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય, આ ગજિયા ચુંબકની જગ્યાએ સોલેનોઇડ મૂકી દઈએ તો તમારી પાસે ક્ષેત્રફળ આટાની સંખ્યા છે તો પ્રવાહ શોધવું છે. તો આપણી પાસે મોમેન્ટ, હવે સોલેનોઇડ થઈ ગયો તો ગૂંચળું થઈ ગયું, તો m બરાબર ni એ સૂત્ર છે, તો I બરાબર m અપોન na. m એટલે બેઠે બેઠું આટ લેવાનું કીધું છે, તો m n ની કિંમત 1000 અને ક્ષેત્રફળ આપ્યું છે એટલે પ્રવાહ મળી ગયો 2 એમ્પિયર. એટલે આ રીતે મિત્રો ખાલી સૂત્ર યાદ રહે તો દાખલા તમને આવડી જશે. બરોબર છે. તો હવે તમે આ લખી લો. ચાલો